ગુજરાતની 25 લોકસભા બેઠક પર સરેરાશ 59.81% મતદાન નોંધાયું, જેમાં સૌથી વધુ 71.14% મતદાન વલસાડ અને સૌથી ઓછું 50.07% મતદાન અમરેલી બેઠકમાં નોંધાયું અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિત કેન્દ્રના 4 મંત્રીઓ ડોક્ટર મનસુખ માંડવિયા, દેવસિંહ ચૌહાણ, પરસોત્તમ રૂપાલા અને 266 ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં કેદ થયું। 2019ની લોકસભાની ચૂંટણીમાં સુરત બેઠકને બાદ કરતા 64.52% મતદાન નોંધાયું હતું, એટલે કે 2019ની તુલનામાં આ વખતે લોકસભામાં 4.71% મતદાન ઓછું થયું છે અને મતદાનના દિવસે મુખ્ય કંટ્રોલ રૂમમાં તથા અન્ય રીતે ઈવીએમ સંબંધી 11 આચારસંહિતા ભંગ સંબંધી 21 બોગસ વોટિંગ અને કાયદો વ્યવસ્થા બૂથ બીડ સંબંધે 18 અને અન્ય 42 મળીને કુલ 92 જેટલી ફરિયાદો મળી છે। તો રાજ્યમાં ચૂંટણી કામગીરીમાં ફરજ બજાવતા 2 કર્મચારીઓનું મોત થઈ ગયું।